જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈ અને એલર્ટ આપવામાં આવ્યું છે। જિલ્લામાં 18 ટીમો દ્વારા પોલ્ટ્રી ફાર્મમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં બર્ડ ફ્લૂ અંગે કોઈ રોગચાળો નહીં હોવાનું પણ કહેવાય રહ્યું છે। ત્યારે પોલ્ટ્રી ફાર્મ માલિકને ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે। હવે વાત કરીએ કે આ પોલ્ટ્રી ફાર્મ ક્યાં ક્યાં આવેલા છે, તો ગાંધીનગર તાલુકામાં ઉવારસદ, પોર અને વલાદમાં મરઘા ફાર્મ આવેલા છે। દહેગામમાં બહિયલ અને ધારીસણા, બિલમણામાં પણ આ મરઘા ફાર્મ આવેલા છે। કલોલમાં ભીમાસરની અંદર પણ આવેલા છે અને છત્રાલમાં પણ મરઘા ફાર્મ આવેલા છે। અને આજ મુદ્દે સંવાદદાતા આનંદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। આનંદ, જે બર્ડ ફ્લૂને લઈ અને એક જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેને લઈને શું વિગતો છે અને કઈ કઈ પ્રકારની ટીમો અત્યારે કામે લાગી ચૂકી છે? જી, ચોક્કસથી કહી શકાય કે ગાંધીનગરમાં જે બ્લુ ફ્લૂની જે છે તે અત્યારે હાલમાં એલર્ટ જારી કરવામાં આવેલું છે। ત્યારે જિલ્લામાં 18 ટીમો દ્વારા આ પ્રકારની સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગરના જે ગામો કહેવા છે ત્યારે ઉવારસદ છે, વલાદ છે, દહેગામમાં જે બહિયલ છે ત્યાં પણ ચકાસણી કરવામાં આવી છે। ત્યારે જે નોનવેજ પ્રેમીઓ હોય છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખાસ સૂચના આપવામાં આવી રહી છે। જી જી, આભાર આનંદ।